અંકલેશ્વરની નવી નગરીમાં રહેતા રિક્ષા માલિકે રાત્રે હસ્તી તળાવ રોડની બાજુમાં રિક્ષા પાર્ક કરી પોતાના ઘરે ગયા બાદ બે શખ્સોએ રિક્ષાને આગ ચંપી કરતા સીસીટીવીમાં કેદ થયેલ. બંને સામે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની નવી નગરીમાં રહેતા હરિજીતસિંહ દરબારસિંહ સિકલીગરે ગત તારીખ 2 ડિસેમ્બરના રોજ રાત્રે હસ્તી તળાવ રોડની બાજુમાં રિક્ષા પાર્ક કરી પોતાના ઘરે ગયા હતા. તે દરમિયાન રાત્રે 1 વાગ્યાના અરસામાં પાડોશી તેઓના ઘરે આવી તેઓની રિક્ષામાં આગ લાગી હોવાનું કહેતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરતા અન્ય પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને પાણીનો છંટકાવ શરૂ કર્યો હતો. જોકે રિક્ષા સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. રિક્ષાના માલિકને તેઓની રિક્ષામાં આગના બનાવની શાંતિનગરમાં રહેતું નેનુસિંહ જસપાલસિંહ પર શંકા જતા તેઓએ મોહલ્લામાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા તેમાં નેનુસિંહ જસપાલસિંહ સહિત એક ઇસમે ભેગા મળી કોઈ જ્વલનશીલ પદાર્થ રિક્ષા ઉપર છાંટી આગ લગાડી હોવાનું જણાઈ આવતા રિક્ષા માલિકે બંને ઇસમો વિરુદ્ધ શહેર A ડિવિઝન પોલીસ મથકે રિક્ષાને 50,000નું નુકસાન થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી.